અંકલેશ્વરમાં વીજના થાંભલા સાથે મોપેડ ટકરાતા 13 વર્ષીય કિશોરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। અંકલેશ્વરમાંથી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। મોપેડ સવાર 2 કિશોરોને અકસ્માત નડતા 13 વર્ષીય કિશોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર ઇજાના પગલે 15 વર્ષીય કિશોરને સારવાર અર્થ ખસેડવામાં આવ્યો હતો। મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલા સહજાનંદ સોસાયટીમાં રહેતો 15 વર્ષીય દિવ્ય શુક્લા તેમજ સનફ્લોર રેસિડેન્સીમાં રહેતો 13 વર્ષીય આયુષ યાદવ મોપેડ લઈને જતા હતા। તે દરમિયાન સાઈ દર્શનની સાઈ શ્રદ્ધા સોસાયટી વચ્ચેના માર્ગ ઉપર વીજળીના થાંભલા સાથે તેઓનો મોપેડ ટકરાતા 13 વર્ષીય આયુષ યાદવનું ગંભીર ઇજાને પગલે ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે 15 વર્ષીય દિવ્ય શુક્લાને પણ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા અર્ધબેભાન અવસ્થામાં અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થ ખસેડવામાં આવ્યો હતો। તો બીજી તરફ પોલીસે અકસ્માતે કિશોરનું મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અંતે ઉલ્લેખનીય છે કે નાના કિશોરોના હાથમાં વાહનનું સંચાલન જવાથી અકસ્માત થવાની સંભાવના રહે છે, ત્યારે વાલીઓએ પણ સજાગ થઈ પોતાના બાળકોને વાહન નહીં આપવા પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે।